હરેશજી, બહુ જ બધા પ્રોજેક્ટ તમે કર્યા છે અને હજી કરતા જ રહેશો. બેસ્ટ એચિવમેન્ટ શું કહેશો તમે ગૃહ હોમનું? બેસ્ટ એચિવમેન્ટની વ્યાખ્યા કરવી બહુ ડિફિકલ્ટ છે. કસ્ટમરનો જે સેટિસ્ફેક્શન રેશિયો છે એ શું છે એ બહુ મેટર કરે. આપણી સાથે જે ઇકોસિસ્ટમમાં જે જોડાયેલું છે એ કેટલું હેપી છે એ બહુ મેટર કરે. આપણી સાથે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ જે બી જોડાયેલા છે એ લોકો જો હેપી છે તો ઓકે, એ હેપી નથી તો આપણું એચિવમેન્ટ કંઈ જ નથી. હવે લોકો દરેક ઇકોસિસ્ટમના દરેક લોકો પાસે ફીડબેક ભરાવીએ છીએ કન્ટિન્યુ કે એમને અમે વધારે એમની સાથે જે બી વ્યવહાર થાય છે એમાં શું સુધારો કરી શકીએ, એ લોકોના માટે શું સુધારો કરી શકીએ. આ એકચ્યુઅલી કાઇઝન પ્રોસેસ છે. ટોયોટો વર્ષોથી કરતું આવ્યું છે અને વધુ ને વધુ હજી ફોકસપૂર્વક એને ઇમ્પ્રૂવ કરી શકીએ એવો પ્રયત્ન રહી છે. એટલે જો કસ્ટમર અને ઇકોસિસ્ટમને સેટિસ્ફાઈ કરી શકીએ અને એ જ અમારા માટે સૌથી મોટું એચિવમેન્ટ છે અને કન્ટિન્યુ એના ઉપર જ ફોકસ છે.